સૂર્યનારાયણ આકાશમાંથી જાણે અગનગોળા વરસાવી રહ્યા છે, તો બીજી તરફ અંકલેશ્વરમાં આગના બનાવોમાં પણ વધારો થયો છે. આજરોજ અંકલેશ્વરના પીરામણ ગામ નજીક આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટ થયા બાદ ભડાકા સાથે આગ ફાટી નીકળી હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર નગર સેવા સદન તેમજ ડીપીએમસીના ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. તો બીજી તરફ વીજ કંપનીના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી આગ પર કાબુ મેળવાયો હતો. વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગના પગલે વીજ પુરવઠો ખોરવાતા કાળઝાળ ગરમીમાં લોકોને સેકાવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ આ ટ્રાન્સફોર્મર પ્રાથમિક શાળા નજીક આવેલું હોવાથી મોટી દુર્ઘટનાની દહેશત વ્યક્ત કરાઈ રહી હતી. જો કે હાલમાં વેકેશન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વીજ ટ્રાન્સફોર્મર અન્ય સ્થળે ખસેડવાની માંગ કરવામાં આવી છે. હાલમાં અમારી શાળાની પરીક્ષા પૂરી થઈ છે, તે માટે બાળકો હતા નહીં અને બાળકો 3 થી 4 જ હતા. જો ચાલુ સ્કૂલમાં આ રીતે ફાયર થાય તો અમારી શાળાના બાળકો માટે એ ખતરો છે અને અમારી શાળાની નજીક આમલાખાડીનું પાણી પણ ભરાઈ જાય છે અને જો જીબીમાં આ વાયરમાં જો કરંટ ઉતરે તો તે કરંટની પણ સમસ્યા થાય અને એ વાયરથી બાળકોને કરંટ લાગવાની પણ શક્યતા છે. તો અમારી જીબીને અપીલ છે કે આ ડીપી અમારી શાળાના સામેથી ખસેડે તે માટે વિનંતી.